આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડબલ એન્જિન છે, તેની સરકાર છે, તેની વાતો કરતા હોય છે, પરંતુ તેની વાસ્તવિકતા શું છે તેનું એક ચિત્ર પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે રજૂ કર્યું છે અને આ રાજ્યના ખેડૂતોની જે પ્રકારે દયનીય હાલત છે અને કેવી રીતે આ સરકાર ખેડૂતોના સાથે રમત રમી રહી છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ ગુજરાતનો ખેડૂત છે તે જગતના તાત તરીકે ઓળખાય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ નિવેદનો આપતી હોય છે કે તે ખેડૂતોના પડખે છે, ખેડૂતોના સહારે છે, પરંતુ વાસ્તવિકતા આજે એ ઊભી થઈ છે કે આ ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે તે મામલે પણ સરકાર મૌન સેવીને બેઠી છે। ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી છે અને પ્રધાનમંત્રી જે કૃષિ પાક વીમા યોજના છે જે વર્ષ 2019માં આ ગુજરાતમાં બંધ કરવામાં આવી હતી અને આ મામલો ગુજરાત વિધાનસભામાં અનેક વખત વિપક્ષના ધારાસભ્યએ ઉઠાવ્યો છે અને આજે મામલો પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો છે કે અન્ય રાજ્યોએ આ પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે તેનો સ્વીકાર કર્યો છે અને જે પ્રકારે કેન્દ્રના કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણે તેમણે આ પાક વીમા યોજનાના જે લાભો છે તેનો એક પત્ર પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમને લખ્યો છે, પરંતુ આજ દિન સુધી આ રાજ્યની સરકારે કેમ કોઈ નિર્ણય નથી લીધો તેમ કહી તેમણે એક પછી એક સણસણતા સવાલો પૂછ્યા છે। કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારના રાજ્ય કૃષિ મંત્રી અને ભાજપની કેન્દ્ર સરકારના કેબિનેટ કૃષિ મંત્રી આ બંનેના પત્રોની નકલ હું આપને આપવાનો છું। એક વ્યવસ્થિત કાવતરું જાણે ગુજરાતના ખેડૂતોની કમર તોડી નાખવા માટેનું ચાલતું હોય એવા પ્રકારની જે પરિસ્થિતિમાં દુઃખ સાથે કહું છું, કારણ કે હું પણ ખેતી સાથે જમીન સાથે જોડાયેલી મોટો થયેલો છું, આજે પણ ત્યાંના પ્રશ્નોને સમજી શકું છું। આપણે કહીએ છીએ કે ખેડૂત એ જગતનો તાત છે અને એટલા જ માટે, કારણ કે હું કોઈ ઉદ્યોગોનો વિરોધી નથી, પરંતુ કોઈ પણ ઉદ્યોગપતિમાં એ તાકાત નથી કે કોઈ એવા દાણા બનાવીને આપે કે જેની રોટલી બનાવે અને આપણે ખાઈએ ને પેટનો ખાડો પૂરી શકાય। કોઈ એવું કેમિકલ બનાવે કે રડતા બાળકને બોટલમાં ભરીને આપો અને રડતું બાળક એ રડતું બંધ થાય ને બાળકનો વિકાસ થાય, આવું કેમિકલ કોઈ ઉદ્યોગપતિ નહીં બનાવશે। માત્ર ખેડૂત અને માલધારી એ જ પેટનો ખાડો પૂરી શકાય, માણસની ભૂખ ભાંગી શકે એ રાત દિવસ પસીનો પાડીને એ ખેડૂત જ કરી શકતો હોય છે। ગયા વર્ષે આપ સૌ જાણો છો કમોસમી અતિશય વૃષ્ટિ થઈ, અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને પારાવાર નુકસાન ગયું। આપણા રાજ્યની જેમ દેશના અન્ય રાજ્યોમાં પણ આવો કમોસમી વરસાદ થયો હતો। મેં પાર્લામેન્ટમાં એક પ્રશ્ન પૂછેલો કે કયા રાજ્યને કેન્દ્રએ કેટલી સહાય આપી, કરોડો ખરબો રૂપિયા અન્ય રાજ્યોને અને ગુજરાતમાં લખેલું હતું 0 એટલે મેં એક સ્પેશિયલ નોટિસ આપી 0 વર્ષની અને પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો કે મારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદમાં ન કલ્પી શકાય તેટલું નુકસાન થયું છે। ગુજરાતની સરકારે લિમિટેડ હેક્ટરમાં લિમિટેડ રૂપિયા આપ્યા છે, જેનું જેટલું વાવેતર એને એટલું વળતર કેન્દ્ર સરકાર કેમ ના આપે? ત્યારે અમારે ત્યાંની સિસ્ટમ એવી છે કે આ સ્પેશિયલ નોટિસ આપીને કોઈ મુદ્દો ઉઠાયો હોય તો મંત્રી શ્રી ત્યાં જવાબ ના આપે, લેખિત જવાબ આપે। મને આ લેખિત જવાબ મેં ઉઠાવેલા મુદ્દાનો रामनाथ ठाकुर, मिनिस्टर ऑफ स्टेट कृषि एवं किसान कल्याण राज्य मंत्री भारत सरकार, એમનો આ પત્ર છે। હું આપ સૌને પત્રની નકલ આપવાનો છું। આ પત્રમાં એ લખે છે, कृपया दिनांक 5 दिसंबर 2025 का शून्यकाल के अंतर्गत उठाए गए विषय के संदर्भ में, जिसमें
गुजरात में फसल बीमा योजना बंद होने एवं असंख्य भारी वर्षा के कारण फसल की क्षति पर किसानों को मुआवजा प्रदान करने के लिए का आपने मुद्दा उठाया था। इस संबंध में अवगत करना चाहूंगा कि पीएम फसल बीमा योजना की शुरुआत 2016 की मौसम से की गई थी, जिसका उद्देश्य प्राकृतिक आपदा एवं प्रतिकूल मौसम की घटनाओं में फसल को हुए नुकसान का कारण प्रभावित किसानों को वित्तीय सहायता प्रदान करने का तथा किसानों की आय को स्थिर करना है। इस योजना के अंतर्गत बुआई से लेकर कटाई पश्चात तक होने वाली क्षति के लिए व्यापक जोखिम बीमा प्रदान करने का प्रावधान है। કહે છે કે એવી આ યોજના છે કે જેમાં વાવણી કરી કાપણી થઈને વેચાણ સુધી ગયા હોય તેમાં જે કંઈ નુકસાન થાય એને આનો લાભ મળે આવી યોजना છે। પરંતુ આગળ લખે છે किसानों तथा राज्यों के लिए यह योजना गुजरात राज्य ने वर्ष 19-20 से पीएम फसल बीमा योजना को कार्यान्वित करने से मना कर दिया है। आखा देश में मात्र एक ज राज्य છે આવું કે જ્યાં ખેડૂતને પાક વીમા યોજના નથી મળતી। આ મારો આક્ષેપ નથી, આ મિનિસ્ટરે મને આપેલો જવાબ છે। આગળ એ કહે છે इस किसान हितकारी योजना को राज्य में लागू करने हेतु माननीय कृषि मंत्री द्वारा, आ राज्य मंत्री છે, कैबिनेट मंत्री द्वारा माननीय मुख्यमंत्री गुजरात को एक पत्र भी प्रेषित किया है, जिसकी प्रतिलिपि संलग्न है। મને કેબિનેટ મિનિસ્ટરે જે ભૂપેન્દ્રભાઈ પટેલને આ કાગળ લખ્યો એની નકલ પણ સાથે મોકલી છે। આમાં 2 પાનાના કાગળમાં જે કેબિનેટ કૃષિ મંત્રી છે શિવરાજ સિંહ ચૌહાણ એમણે 25 નવેમ્બર 2025 માં ખૂબ વિગતથી લખ્યું છે કે પીએમએફબીવાય એટલે કે જે વીમા યોજના ખેડૂતો માટેની પાક વીમા યોજના છે એના ખૂબ બધા લાભો છે। હું આપને પત્રની નકલ આપવાનો છું એટલે લાંબો સમય આખા પત્રને 2 પાનાના વાંચવા માટે નથી લેતો। એમાં મેં યોજનાના સંખ્યાબંધ फायदा गणाव्या છે। 2 પેરેગ્રાફ ખાલી આપના ધ્યાન માટે કહું છું कि प्रधानमंत्री फसल बीमा योजना के लागू न होने से राज्य के किसानों को एक व्यापक तकनीकी सक्षम फसल बीमा के फायदे से वंचित होना पड़ा है। केंद्र में भाजपनी सरकार છે, એના કેબિનેટ કૃષિ મંત્રી ગુજરાતના મુખ્યમંત્રીને કહે છે કે વ્યાપક તકનીકી સક્ષમ આ યોજના છે એનાથી ગુજરાતના ખેડૂતો વંચિત રહ્યા છે। પહેલા ફકરામાં એમણે કીધું છે કે દેશના તમામ રાજ્યો આનો ફાયદો લે છે, 24 રાજ્યો અને ઝારખંડ, મિઝોરમ અને આંધ્રપ્રદેશ એ પણ હવે જોડાઈ ગયા છે। માત્ર ગુજરાત રાજ્યના ખેડૂતોને આ લાભથી તમે વંચિત રાખો છો। આગળ લખે છે જો मौसम संबंधी जोखिमों, प्राकृतिक आपदाओं, अप्रत्याशित परिस्थितियों से महत्वपूर्ण वित्तीय सुरक्षा प्रदान करती है, ऐसे संरचित जोखिम न्यूनीकरण माध्यमों के अभाव से किसान जलवायु जनित अनिश्चितताओं और बाजार की अस्थिरता के प्रति संवेदनशील हो जाता है, जिससे उनकी आर्थिक स्थिरता, राज्य की समग्र कृषि उत्पादकता और राज्य के किसानों के वित्तीय नुकसान की भरपाई करने की वित्तीय स्थिति तीनों प्रभावित होती है। यहाँ अन्य राज्यों के किसान पीएमएफबीवाई के डेटा आधारित दृष्टिकोण, प्रतिस्पर्धी प्रीमियम दरों और सुव्यवस्थित दावों को निपटाने की प्रक्रियाओं में लाभान्वित होते हैं। બીજા આખા દેશના બધા રાજ્યોના ખેડૂતો આનો લાભ લે છે। हाल ही में अधिक वर्षा से बाढ़ जैसी घटनाओं और जलवायु परिवर्तन से उत्पन्न बढ़ते खतरे को देखते हुए राज्यों के लिए कृषक समुदायों की सुरक्षा के लिए संरक्षित जोखिम न्यूनीकरण
की सुविधा प्रदान करना अनिवार्य है। आ તમારે लागू करवी જોઈએ। पीएमएफबीवाई एक आवश्यक सुरक्षा कवच के रूप में कार्य करती है, जो खाद्य फसलों के साथ साथ फलों, सब्जियां और बागबानी फसलों को भी कवरेज प्रदान करता है। આપણે ગયા વર્ષે જોયું છે કે જે ઝાડોને નુકસાન થયું, વૃક્ષની ખેતીવાળાને એને કોઈની એક પણ રૂપિયો ગુજરાતની સરકારે નહોતો આપ્યો। આ કહે છે કે તમને ફળ, ફૂલ, વૃક્ષની ખેતી આ બધામાં પણ આ વીમા યોજનાથી આખો દેશ લાભ લે છે। અને આખિરમાં એ કહે છે કે मैं अनुरोध करता हूं कि आप इसको जल्द से जल्द लागू करो। आ पत्र एमणे 25 नवेम्बर 2025 ના શિવરાજ સિંહ ચૌહાણે ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો છે। અને આગળ કહ્યું છે કે તમને વારંવાર આની વિનંતી કરી છે, પણ તમારા તરફથી કોઈ જવાબ ગુજરાત સરકાર તરફથી સકારાત્મક મળતો નથી। મારો સવાલ ગુજરાતના ખેડૂતોના હિતમાં કે જો આ વીમા યોજના લાગુ હોત તો ગયા વર્ષે ગુજરાતના ખેડૂતોને અરબો ખરબોનું નુકસાન થયું, જેનું જેટલું નુકસાન એને એટલું વળતર મળી શક્યું હોત। અહીંયા આ યોજના નહીં હોવાના કારણે આખા દેશમાં લાભ મળ્યો। ગુજરાતના ખેડૂતોને શું કીધું? 2 હેક્ટરમાં મર્યાદિત રકમ, અને એમાં આપણે નથી ઘણી વખત માલ લેતા હોય લખ્યું હોય ટીએનસી અપ્લાય, નાના અક્ષરે લખ્યું હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન। એમ ખેડૂતોને ટીએનસી એવી ભાજપે લગાડી દી કે બહુ ઓછા ખેડૂતોને એનો લાભ મળ્યો નહીં। એ પણ કેટલા પૈસા હતા કે બિયારણમાં જેટલો વાવેતર વખતે ખર્ચ કર્યો હોય એનો પણ પૂરો ના થાય। ત્યારે કેટલીક માંગણીઓ મેં કોંગ્રેસ પક્ષ તરીકે અમે જે માંગણીઓ કરીએ છીએ એમાંની પહેલી માંગણી છે કે ગુજરાત સરકારે ખેડૂતોને કેન્દ્રની વિનંતી છતાં શા માટે પાક વીમા યોજનાથી વંચિત રાખ્યા? આનો જવાબ આપે। ખેડૂતોની માફી માંગે કે આખા દેશના ખેડૂતોને આ લાભ મળતો હતો, ગુજરાતના ખેડૂતોને ગયા વખતે આ લાભ હોત તો લિમિટેડ રકમ નહીં, જેનું જેટલું નુકસાન એને એટલું વળતર એ મળી શક્યું હોત। અને આ કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે ગુજરાત સરકારના પાપે ગુજરાતના જ ખેડૂતો લાભથી વંચિત રહ્યા છે, તો હવે ગુજરાત સરકાર ગયા વર્ષે જેનું જેટલું નુકસાન થયું હતું પેલી મર્યાદિત રકમ નહીં, પૂરેપૂરું વળતર આપે। બીજી અમારી માંગણી છે કે હવે જ્યારે વરસાદ ખેંચાયો છે, આપણું ચોમાસું ગુજરાતનું 15 જૂનથી શરૂ થાય, આપણે આજે 30 જૂન છે અને 30 જૂન સુધી ક્યાંય વરસાદ યોગ્ય થયો નથી। સૌરાષ્ટ્રમાં જેની પાસે થોડું ઘણું પાણી હોય એ ટિપિકલ એના માટે વર્ડ છે ઓરવીને વાવણી કરે, એટલે કે કુવામાંથી કે બોરમાંથી પાણી ફેરવી અને એ પાણીથી વાવણી કરી રાખે કે વરસાદ આવશે ત્યારે એનો પાક વહેલો ઊભો થઈ જાય। આવી વાવણી કરનારા લોકોનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાનો, કારણ કે ચોમાસું ખેંચાયું ને હવે કુવા કે બોરમાં પાણી ખૂટવાના। એટલે જ્યાં વરસાદ ખેંચાયો છે આ વખતે અને અલ નીનોની આપ જુઓ છે કે બધી જ છાપાઓમાં ફોરકાસ્ટ આવે છે કે અલ નીનોની અસરના કારણે ખેડૂતોને નુકસાન જવાની શક્યતા છે। માટે કેન્દ્રની પાક વીમા યોજના પીએમએફબીવાય તાત્કાલિક ગુજરાતમાં લાગુ કરવામાં આવે, જેથી ગયા વર્ષે એના આગળના વર્ષે તો ખેડૂતોએ નુકસાન ભોગ્યું, આ વખતે ખેડૂતોને નુકસાન ન થાય। ત્રીજી માંગણી છે કે દેશના તમામ રાજ્યોએ આ યોજના નીચે ખેડૂતોને અઢળક લાભ આપ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો 2019-20 થી શા માટે વંચિત રખાયા? ખુલાસો કરો। શું કામ? તમે આખો દેશ લાભ લે છે, કેન્દ્રમાં તમારી સરકાર છે, એ કહે છે કે આટલા આટલા ખેડૂતોને ફાયદો છે, તો ગુજરાતના ખેડૂતોને કેમ વંચિત રાખ્યા અને આના માટે જવાબદાર કોણ? એનો જવાબ આપે।
કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીને 25/11/2025 નો જે પત્ર લખ્યો છે, જેની નકલ હું આપને આપવાનો છું, તેમાં યોજનાના અનેક લાભ ખેડૂતો માટે દર્શાવ્યા છે. તેમ છતાં ગુજરાતે આ યોજના કેમ લાગુ ન કરી? શું કેન્દ્રીય મંત્રી કે કેન્દ્ર સરકાર આ જુઠ્ઠી છે કે આ લાભદાયી યોજના નથી? નક્કી કરો, કહી દે કે કેન્દ્રની ભાજપની સરકારના કૃષિ મંત્રી કહે છે કે આ લાભદાયી યોજના છે, એ જુઠ્ઠા છે, એટલે અમે ગુજરાતમાં લાગુ નથી કરી. અને જો લાભદાયી ખોટા ન હોય તો તમે શું કામ લાગુ નથી કરી? એનો જવાબ સરકાર ખુલાસો કરે. આમ જોઈએ જે પ્રકારે પ્રધાનમંત્રી પાક કૃષિ વીમા યોજનાનો મામલો પૂર્વ સાંસદે ઉઠાવ્યો છે, ત્યાર પછી રાજ્ય સરકાર તરફથી કે પછી ભારતીય જનતા પાર્ટી તરફથી શું પ્રતિક્રિયા સામે આવે છે? તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ.